નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ। હું આવ્યો છું ભાવનગર અમૃત બજાર ભરાય છે એક માર્કેટ છે ઓર્ગેનિક શાકભાજી મળે છે। તો આગળ આપણે શાકભાજી ગયા મતલબમાં પણ બનાવ્યો તો આ માર્કેટ વિશે બધાને ખબર નથી એટલે આપણે મતલબમાં બધાને ખબર પડે કોઈ ખેડૂત એવો હોય કે ઓર્ગેનિક મતલબમાં શાકભાજી તો એ વેચવા આવીએ કે ઘણા હોય કે મને ઈચ્છા નહીં તો અહીંયા કેવા ભાવ બનતી કોશિશ કરશું કે આગળ તમને બજાર ભાવ મળે। તો વધારે કોઈ ડીપમાં જતો નથી। આજનો વાર છે રવિવાર એટલે સૂર્ય ભગવાનનો દિવસ રોજ સૂર્ય ઉગે છે એનો આપણે બધું કહેતા રહીશું કેમ કે અત્યારે અમુક વસ્તુ આપણે કયા માતાજીનો વાર શું આવે છે એ આપણને ખબર નથી અને આપણે જે બતાવવાનું છે એ હાસું બતાવવાનું છે। એટલે આપણી ચેનલને તમને સારું લાગે તો સબસ્ક્રાઇબ કરી। આપણે એવું કરાયને નથી એવું કે ભાઈ તમે સબસ્ક્રાઇબ કરો, તમને સારું લાગે એવું કંઈ બનાવતો હોય કંઈ નવું જોવું હોય તો સબસ્ક્રાઇબ કરો, કંઈક જાણવા મળશે। જે છે એ હકીકત છે લાઈવ હોય છે, ખોટી વસ્તુ નહીં હોય એટલે થોડું ધ્યાન રાખજો। હવે એક હાથમાં મોબાઈલ લીધો છે, આપણે 2 મોબાઈલ રાખીએ છીએ। આમાં એક મેસેજ કાલે આવ્યો છે એ મેસેજ રોજ આપણે અભિયાન કરશે વૃક્ષ વાવવું। તો કાલે મહુવા તાલુકાનું ભૂતેશ્વર ગામ છે, ત્યાં 20,000 રોપડાનું વાવેતર થયું છે। હું રોજ કહું છું પણ આપણે આ કનેથી ઓલા કને કાઢી નાખીએ છીએ। તો એને શા માટે વાવેતર કર્યું એ પણ થોડું કહી દઉં છું। આપણે મુખ્યમંત્રી વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એને એક મતલબમાં અભિયાન કર્યું છે એક પેડ મા કે નામ। એ અભિયાન હેઠળ મતલબમાં અહીંયા ભૂતેશ્વર ગામ છે મહુવા પાસે, ત્યાં મતલબમાં 20,000 જેટલા રોપડાનું વાવેતર થયું છે। તો હું અત્યારે બધા ડીપમાં નથી જતો। સાંજે આજ રવિવાર છે એટલે આપણે એક લોંગ વિડીયો આવવાનો છે સાંજે 7:30 વાગે, એમાં હું લાંબુ ડીપમાં જઈશ। તો અમૃત બજારમાં હું આવ્યો છું તો અહીંયા કઈ રીતની વસ્તુ મળે એ આપણે થોડીક ડિટેલમાં જવું। પછી અહીં કસ્ટમર લેવા આવે છે તો એનું પણ થોડુંક આપણે ઇન્ટરવ્યૂ લઈશું કે અહીં લેવા આવે છે શાકભાજીમાં એને ઓલા કેમિકલવાળી અને આ શાકભાજીમાં શું ફેરફાર હોય છે એ પણ થોડુંક આપણે ઇન્ટરવ્યૂ લેવાની કોશિશ કરશું। તો તમે બજાર જોઈ શકો છો, ઓલી બાજુથી આ બાજુ જો અત્યારે બધા કસ્ટમર લેવા આવે છે અને આ બજાર છે ફક્ત રવિવાર માટે જ હોય છે। સવારે 7 વાગ્યાથી લઈને આમ 11 વાગ્યા ખુલ્યો પણ બધાને શાકભાજી સારું કોઈને ખાવું હોય ટેસ્ટ લેવો હોય ઓર્ગેનિકનો તેની માટે તમારે સવારે 7 વાગ્યાથી લઈને મતલબમાં 10 વાગ્યાની અંદર ગમે ત્યારે આવી શકો છો। જોઈ શકો છો આખી માર્કેટ બધી વસ્તુ મળે છે અહીંયા જે ઓલી માર્કેટમાં મળે એ રીતે। અહીંયા તમે જોઈ શકો છો ડ્રેગન ફ્રૂટ છે, કેળા આવેલા છે, બધી વસ્તુ આવે છે। આવી બધી વસ્તુ આપણે કહેતા રહીશું। આગળ આપણે આવીએ છીએ તો ભીંડો છે, દૂધી છે, બધું જોઈ શકીએ છીએ। પછી અહીં તમે જોઈશો બીજી અમુક મતલબમાં ઘરગથ્થુ આઈટમ મળે છે, તમે જોઈ શકો છો સાબુ છે, શેમ્પુ છે, ઘી છે, તેલ છે, જોઈ શકો છો બધી વસ્તુ આ માર્કેટ છે। હવે આગળ આપણે વિડીયોમાં કોઈ પણ અહીંયા કસ્ટમર લેવા આવતા છે ગ્રાહક મતલબમાં તો એને કેવું લાગે છે ટેસ્ટ એનો પણ પ્રયત્ન કરીશું આગળ વિડીયોમાં। આવે તો આગળ આપણે વિડીયો વાત કરી હતી કે આપણે કોઈ કસ્ટમર લેવા આવતો હોય એના ઇન્ટરવ્યુ લઈ મતલબ એને જે કેમિકલ અને આ ઓર્ગેનિકમાં હું સ્વાદમાં ફેર છે એ આગળ થોડુંક ઇન્ટરવ્યુ લઈશું। અને એક તો આ બહેનોનો પણ હું આભાર માનું છું કે આપણે અહીંયા વિડીયો બનાવવા માટે આવીએ તો કોઈ ઇન્ટરવ્યુ માટે કોઈ આગળ નથી આવતો। આગળ પણ આપણે ગયા વિડીયો વાત કરી હતી તો તમારો આભાર માનું છું કેમ કે તમે થોડાક આગળ આવ્યા। કોઈને અત્યારે કેમેરાને આગળ આવવું એ કોઈને ગમતું નથી। તો એક તો તમે અહીંયા કેટલા સમયથી લેવા આવશો એ થોડુંક કહો। હું અહીંયા જ્યારનું શાક ઉભું રહે છે ને ત્યારની લેવા આવું છું। અહીંના શાક બનાવીને મીઠા પણ થાય છે, આના સ્વાદમાં અને માર્કેટના શાકમાં બહુ ફેર પડે છે। અને કઠોળ પણ સારા હોય છે, અહીંયા કઠોળ પણ વેચાય, બધી વસ્તુ વેચાય છે મતલબમાં જે ઓલી માર્કેટમાં બધી વસ્તુ અહીં તમને મળે ને રવિવારે જ હોય છે। અને આ બેન એક વખત આવી ગયા છે એને પણ આપણે ફરીથી પૂછી લઈ કેવું લાગે તમને? આમ અહીંનું શાક ખૂબ જ સરસ હોય છે, ટેસ્ટમાં તો ખૂબ જ સારું હોય છે અને જલ્દી ચડી જાય છે અને લાંબા સમય સુધી ટૂંકમાં સારું રહે છે। અમે તો રવિવારે અહીંયા જ શાક લઈએ છીએ, બીજે કાંઈ અમને હવે લેવું ગમતું જ નથી શાક। હવે ત્રણે બહેનોનો એક સવાલ કરવા માંગુ છું મતલબમાં કે મતલબમાં શું કહેવાય તમે લેવા આવો છો, ઘણા ખેડૂત મિત્રોને એવું હોય કે ઓર્ગેનિક શાક માર્કેટ મતલબમાં શાક બનાવે તો મતલબમાં વેચાતું ન હોય તો એવો તમને શું લાગે છે? બીજા ખેડૂત તમે શું સંદેશો દેવા માંગો છો? ના એ પોતાનો દરેક જે છે એ ઉત્સાહ જાળવી રાખે ખેડૂતો, જેથી બીજા અમને લોકોને પણ પબ્લિકને પણ ફાયદો થાય। ઓર્ગેનિક શાક ખાવા માટે ઘરે અમારે વાવવું ન પડે, તંદુરસ્તી માટે ખૂબ સારું છે। આ તો જો અત્યારે તમે જોવો કે તમારે મતલબમાં રવિવારે જ મળે એક
આખા મતલબ અઠવાડિયામાં રવિવાર એક જ વાર આ બજાર ભરાય છે. તો બધા જાગૃત થાય મતલબ ખેડૂતો, તમને 2 થી 3 દિવસમાં મતલબ આવી અઠવાડિયા 2 થી 3 વખત બજાર ભરાય તો તમને પણ મજા આવે. વધારે મતલબ આ ધારો કે અત્યારે ખેડૂતો મતલબમાં ઓછા છે એટલે તમારે રવિવારની રાહ જોવી પડે. પણ આ મેં એક શબ્દ એટલા માટે વાપર્યો છે કે મતલબમાં અત્યારે ખેડૂત અનજાગૃત છે થોડાક, એટલે વધારે કેમિકલ ઉપર ભાર આપે છે. પણ જો બધા બનાવે તો એમાં કાંઈ તમારે પણ મતલબ તાજું ખાવા મળે. અત્યારે અઠવાડિયા સુધી તમારે હાંસવું પડે, એ પણ ન હાંસવું પડે. મેં સાચી વાત કીધી ને બેન? અને કેન્સર જેવી બીમારીથી આપણે બીવું પણ ન પડે. અને એ તો હવે ગુજરાતથી બીજા નંબરે આવવાનું છે વહેલા મોડું. એ તો આવી ગયું છે. પંજાબ પછી આપણો જ નંબર છે ગુજરાતનો. અને એટલું બધું વપરાય છે, કોઈ આપણે માં એટલું બધું ડીપમાં નથી જવું. પછી આ બેન કયા તમે વાત કરતા, આપણે બધા વિડીયો રોજ જોશ કર્યું છે, વૃક્ષ વાવવા જરૂર છે. આગળ આપણે વિડીયો વાત કરીએ. કાલે મોવા પાસે ભૂતેશ્વર ગામ છે, ફરીથી રિપીટ કરું છું, ત્યાં 20,000 રોપડાનું વાવેતર થયું. મતલબમાં જે મોવા તાલુકાના કલેક્ટર હોય છે એની હસ્તક મતલબમાં ફોરેસ્ટ વાળા બધા દ્વારા ફરી કહી દઉં છું. આજે આપણો 7:30 વાગે વિડીયો આવશે, એમાં પણ એની ડીપમાં માહિતી આવવાની છે. તો તમે પણ કંઈક રોપવા આવ્યા છો, હું અહીંયા જયારે ઉભો તો તમે વાત કરતા હતા. હા, અમારી સ્કૂલમાં ઘણા બધા આચાર્યશ્રીએ 100 ઉપર વૃક્ષો વાવ્યા છે અને એનું સારું બધા મળીને જતન કરે છે. તમે શિક્ષક છો હાલો, એટલે મને હવે થોડુંક એ પણ જાણવા મળ્યું કે વૃક્ષ વાવવા પણ જરૂરી છે. તમને પણ ખબર છે અત્યારે પબ્લિક ને થોડુંક શા માટે વૃક્ષ વાવે છે, થોડુંક તમને માહિતી હોય તો થોડીક માહિતી આપો. વૃક્ષથી શું ફાયદો છે આવનારા સમય માટે? વૃક્ષો છે તો જીવન છે, વૃક્ષો છે તો વરસાદ છે, અને વૃક્ષો છે તો જ આપણું અસ્તિત્વ છે. અને વૃક્ષ છે તો આપણી 3 ઋતુ આવે છે, ચોમાસું છે, ઠંડી છે ને ગરમીની વાળું મતલબ ઉનાળો છે. તો 3ની સાયકલ જળવાય રહે. આ મને ખબર છે, હું પણ ભણેલો છું. તો વૃક્ષ નહીં હોય તો આની સાયકલ બધી ઉલટ ફ્લુટ થઈ જાય અને પછી વોર્મિંગ જે પ્રશ્ન છે એ નહીં થાય, વરસાદે જળવાઈ રહેશે. અત્યારે આપણે વરસાદ જોતો તો એ પેલા નહોતો. આ તો આપણા સારા કહેવાય નસીબ ને ગયા અઠવાડિયામાં સારો પડી જાય. ખેડૂતની પરિસ્થિતિ પણ અત્યારે ખરાબ હતી. તો વધારે આપણે કઈ એમાં ડીપમાં જતા નથી. એની માટે આપણે બધા વિડીયો બનાવી છે અલગ અલગ. તો આ બધા બહેનો ફરીથી એક વાર આભાર માનું છું, તમે મને સાથ સહકાર આપ્યો. તો આગળ ફરીથી જો કોઈ કસ્ટમર આપણે આવી રીતે ઇન્ટરવ્યુ આપશે તો ફરીથી આગળના વિડીયો મળશું. તો આગળ આપણે વિડીયો વાત કરી છે એમ કસ્ટમર ના ફરીથી આપણે જોયું થાય યંગ અને આપણે મતલબમાં વડીલ છે. આપણે જોયું થાય યંગ અને આપણે મતલબમાં વડીલ છે. તો એ પણ આ ઓર્ગેનિક બજારમાં આવે છે. તો એને આ શાકભાજીનો ટેસ્ટ કેવો લાગે આપણે પૂછ્યું અને કઈ એરિયામાંથી પણ પૂછ્યું. તો સીતારામ દાદા એક તમારું નામ બોલો. મારું નામ લક્ષ્મીકાંતભાઈ હરસોરા. હું અહીંયા રૂપાણીમાં સ્નાતક ભણાવવા આવું છું. દર રવિવારે સવારે. એટલે શું છે કે એ બાને મને શાકભાજી નો લાભ મળી જાય. આ ઉંમરે શાકભાજી લેવા ચાય ને ન અવાય એવા પરમાત્માની પરમ કૃપા છે કે અહીંયા શાકભાજી વેચાણ બહુ સરસ થાય છે. ખાસ કરીને દવા વગરના શાકભાજી. એટલે ઓર્ગેનિક અને આપણું હેલ્થ માટે બહુ સારું છે. બહુ સરસ છે. ભાવનગર ની અંદર આ જે છે ને એ બહુ સારું છે. શાકભાજી આવા શાકભાજી ક્યાંય મળતા નથી. મેં તો હું તો જોઉં છું. અને આ તમારે એક રિક્વેસ્ટ છે, તમારે રવિવારે શાક માર્કેટ ભરાય છે. હાજી. તો અત્યારે તો હું છે ઓર્ગેનિક ઉપર જે તમે કહો છો દવા વગરની શાકભાજી બનાવવા વાળા ખેડૂતો ઓછા છે. એટલે આ તમારે થોડોક શું કે અઠવાડિયામાં રાહ જોવી પડે. તો તમે ખેડૂતોને એ સંદેશો આપો કે ઓર્ગેનિક પર બનાવે તો પેલા વેચાઈ જાય. એમાં શું કેવું છે તમારે? ઓર્ગેનિક જો બને ને તો ખરેખર પેલા ઓર્ગેનિક નીકને જ તે આપણે પ્રોત્સાહન દેવું પડે. અને ઓર્ગેનિક છે દવા વગર ના હોય એટલે આપણને ખાવામાં સારું રહે, શરીર માટે બહુ સારું છે, આરોગ્ય સારું છે, આપણું શરીરનું સુખ સારું રહે. આવા ભાવનગરમાં બહુ ઓછું મજા આવી. હું દર રવિવારે અહીંયા આવું છું અને મને બહુ આનંદ છે. અને ભાઈઓ બધા બહુ સરસ. તમે જુઓ કોઈ જાતિ રજતની અને એ કરતા વધારે સારું શાક નમતું આપે છે. કેટલું બધું સરસ શાક નમતું આપે અને 5-10 રૂપિયા પણ ઓછા પણ લે છે. એ મેં જોયું, મારો અનુભવ છે, હું તમને કહું છું. આ જે મને અનુભવ છે ને એ હું તમને કહું છું. એટલે તો તમે પબ્લિક ને મતલબ કોઈને અહીંયા શાકભાજી લેવા હોય તો આવી શકે. ખેડૂતોને ખાસ નંબર છે બના એટલા તમે દવાનો ઉપયોગ ઓછો કરો તો તમારી શાકભાજી વહેલી વેચે છે. અમુક સમય એવો આવે છે કે શાકભાજી મતલબ માર્કેટમાં લઈ જાવ તો ભાવ નથી આવતા. તો તમારે અત્યારે પબ્લિક ને સારી વસ્તુ ખાવી છે તો સારા તમને ભાવ પણ આપશે. સાચી વાત ને દાદા? બિલકુલ સાચી વાત છે. બહુ સરસ છે. તો કોઈ લાંબુ ડીપમાં આપણે દાદા તમે જે થોડીક માહિતી બદલ તમારો આભાર. તો આગળ કોઈ કસ્ટમર જે રિવ્યુ આપશે તો આગળના વિડીયો મળશું. તો નમસ્કાર, આપણે આગળ વાત કરી છે એમ જ્યાં કસ્ટમર લેવા આવતા ને ઇન્ટરવ્યુ લે છે. તો આપણે એક યંગસ્ટર હશે મતલબ આની પેલા આપણે એક વૃદ્ધ હતા એનો પણ લીધો. તો એક તો તમે આ માર્કેટમાં કેટલા સમયથી આવો છો? માર્કેટમાં મેં આવી 3-4 મહિનાથી આવી. 3-4 મહિના દર રવિવારે. તો દર રવિવારે તમે આવો છો. તમને અહીંથી આ શાક માર્કેટમાંથી મતલબ અહીંથી વસ્તુ લીધા તો તમારી બધી મૂર્તિ આપણે સોળી છે, રીંગણા છે, કોઈ પણ હોય ઓલી માર્કેટના આમાં સ્વાદમાં કેવો ફેરફાર હોય?
સ્વાદમાં ઘણો ફેર પડી જાય. 40-50% વધારે સારો સ્વાદ આવે. મતલબ સ્વાદ સારો આવે છે હા, પ્લસ ઓછા મસાલા હેલ્થ માટે સારું છે. હા, વધારે સારામાં સારું. એક છે કે 10, 15, 20 રૂપિયા મોંઘું પડે પણ મોંઘું આપણે કહેવત છે એમાં તો ઊંચા નથી જતો, હા, પણ એની સામે આપણે દવાખાને ઓછું જવું પડે તો એ પણ એની સામે ખર્ચ ઘટી તો જાય. ફાયદો જ છે ને. પ્લસ શરીરને ફાયદો છે. શરીરને ફાયદો છે, આપણે વધારે જીવીએ છીએ. Yes. આપણે એટલું બધું લાંબુ ડીપા ન જો, પણ મને પણ થોડોક હું પણ શું છે તમે બોલ્યો તો મને પણ મજા આવી એટલે આપણે અમુક શબ્દનો ઉપયોગ કરી છે. બીજું એ તમે આમ કઈ જોબ કરો છો, શિક્ષક છો? નહીં, અમારે પોતાનો બિઝનેસ છે. પણ તો તમને પણ થોડી ખબર હશે અત્યારે વૃક્ષો ખેડૂતો અને બીજા લોકો ઘણા કાપી નાખ્યા છે. આપી નહીં. તો મેં બધા વિડીયોમાં તો કહું છું, તમે કદાચ આપણી ચેનલ જોતા હોય ન જોતા હોય તો વૃક્ષ વાવવા જરૂર છે. એની વિશે તમારું શું કેવું છે થોડું? નહીં, સાચી વાત. વૃક્ષ વાવવા જરૂરી છે. એના લીધે વાતાવરણ પણ શુદ્ધ રહે, ગરમી આપણે હજી ગઈ ઉનાળાની વાત કરી તો હાઈ લેવલ ટેમ્પરેચર પૂગી ગયું. ફૂલ. તો પબ્લિક આપણે બધાને જાગવું પડશે આજે નહીં તો કાલે. બાકી જેને ખોટા વિડીયો બનાવે છે એમાં જોવામાં આપણને બધાને મજા આવે છે, પણ હવે આપણે સાચી માહિતી લઈને આવી એમાં આપણને રસ ઓછો હોય છે. તો આ પણ થોડોક શબ્દનો ઉપયોગ કરી લઉં છું, કેમ કે આપણે આવા શબ્દનો ઉપયોગ નથી કરવો, પણ તમે કરાવો છો હાઈસે કરીને. અહીંયા આપણે માર્કેટમાં આવીએ તો અહીંયા અમુક ગ્રાહકો હોય છે આપણને સપોર્ટ કરે છે, અમુક નથી કરતા. બધા વિડીયો જોશે તો એને લાગુ પડે અમુક શબ્દ કે અહીંયા આપણે આવી છીએ મહેનત કરવા માટે આવી છીએ, કેમ કે આ માર્કેટ છે એ ઓર્ગેનિક છે, કેમિકલ વાળી નથી. તો આગળ આપણે કોઈ કસ્ટમરનો રિવ્યુ નથી લેવો, વિડીયોને આપણે પૂર્ણ કરીશું. એટલે આ શબ્દનો ઉપયોગ એટલે કરું છું કે અહીંથી આ મુજબ વિડીયો બનાવશે, બધાને ગ્રુપમાં મતલબમાં શેર થશે અહીંયા જે વેચવાળા હોય છે. તો જે અહીંયા પબ્લિક લેવા આવે છે એની માટે ખાસ સૂચના છે કે હું પાછો જ્યારે આવું તો થોડોક સાથ સહકાર આપજો. કોઈ વધારે હું કઈ કહેતો નથી. તો આપણે આ રોજ આવા આપણા બધા વિડીયો આવતા રહેશે અને એક સાંજે 7:30 વાગે વિડીયો આવવાનો છે. અગાઉ પણ આપણે જાહેરાત કરી હતી અને ફરીથી કહું છું, તો એ વિડીયો જોજો, એમાં બહુ મજા આવશે. આજે સાંજે 7:30 વાગે તો મળશું એક નેક્સ્ટ વિડીયો સાથે.